નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે વાત કરીશું દિલ્હી પોલીસ કોન્સ્ટેબલની. જી હા મિત્રો, દિલ્હી પોલીસમાં હાલમાં જ એક ભરતી બહાર પાડવામાં આવી છે. તે ભરતીને લઈને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું. તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી, અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે. વિડીયો શરૂ કરીએ પહેલાં ખાસ સૂચના કે વિડીયોમાં આપેલી તમામ માહિતી શાંતિથી જોવી અને સમજવી, જેથી કરીને ફોર્મ ભરતા સમયે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે. સૌપ્રથમ વાત કરીએ તો આ ભરતી છે એ એસએસસી તરફથી બહાર પાડવામાં આવેલી છે. એટલે સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી આ ભરતી બહાર પાડવામાં આવી છે. એસએસસી એટલે એક એવું પોર્ટલ છે જેમાં કેન્દ્ર સરકારની તમામ ભરતી છે એ જાહેર કરવામાં આવે છે, અને સિલેક્શન પણ એસએસસી તરફથી જ કરવામાં આવતું હોય છે. પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ રહેશે કોન્સ્ટેબલ. એડવર્ટાઇઝ નંબરની વાત કરીએ તો કોન્સ્ટેબલ એક્ઝિક્યુટિવ મેલ એન્ડ ફિમેલ ઇન દિલ્હી પોલીસ એક્ઝામ 2025 એડવર્ટાઇઝ નંબર છે. ફોર્મ ભરવાનું જે માધ્યમ છે તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. ઉંમર મર્યાદાની વાત કરી લઈએ તો ઉંમર મર્યાદા જે છે એ 1/7/2025ના રોજથી ગણવામાં આવશે, જેમાં તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષથી લઈને વધુમાં વધુ 25 વર્ષ હોવી જોઈએ, અને ઉંમરમાં જે છૂટછાટ છે એ સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવેલી છે. એટલે કે SC/ST માટે 5 વર્ષ, OBC માટે 3 વર્ષની છૂટ રાખવામાં આવેલી છે. ત્યાર પછી આપણે ફોર્મ ભરવાની ફીઝની વાત કરી લઈએ તો ફી જે છે એ ઓપન, OBC અને EWS કેટેગરીના મેલ કેન્ડિડેટ છે તેના માટે ફક્ત 100 રૂપિયા ચલણ રાખવામાં આવેલું છે, અને જ્યારે SC/ST અને ફિમેલ કેન્ડિડેટ માટે કોઈ પણ પ્રકારનું ચલણ રાખવામાં આવ્યું નથી, અને પેમેન્ટ છે તમારે ઓનલાઈન ચૂકવણી કરવાનું રહેશે. ત્યાર પછી સિલેક્શન પ્રોસેસની વાત કરી લે તો સિલેક્શન પ્રોસેસમાં જે છે એ તમારે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ આપવાની રહેશે, ત્યારબાદ ફિઝિકલ આપવાનું રહેશે, અને ત્યારબાદ જે છે એ મેડિકલથી શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ફિઝિકલ લેખિતમાં વાત કરીએ તો લેખિતમાં જે છે એ 0.25 માર્ક છે એ માઇનસ પદ્ધતિએ પરીક્ષા લેવામાં આવશે. 100 માર્કનું પ્રશ્નપત્ર રહેશે અને 100 પ્રશ્ન પૂછવામાં આવશે, અને આ પરીક્ષા છે એ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે. જેમાં આપણે વિષયની વાત કરી લઈએ તો વિષયમાં છે જનરલ નોલેજ, કરંટ અફેરના 50 માર્ક, રિઝનિંગના 25 માર્ક, નમરિકલ એબિલિટીના 15 માર્ક, અને કોમ્પ્યુટર ફંડામેન્ટલ, MS એક્સેલ, MS વર્ડ, કમ્યુનિકેશન, ઇન્ટરનેટ, WWW એન્ડ વેબ બ્રાઉઝર ETCના 10 માર્ક રહેશે. એમ 100 પ્રશ્ન રહેશે, 100 માર્ક રહેશે, અને 90 મિનિટનો તમને સમય આપવામાં આવશે. મિત્રો, આ પરીક્ષાનો સિલેબસ, પરીક્ષાનું પેટર્ન કેવું રહેશે, અને જૂના પેપર જો તમારે જોઈતા હોય તો નેક્સ્ટ વિડીયોમાં હું તમને જણાવીશ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને જ્યારે આ પરીક્ષાનો સિલેબસને લઈને અને પરીક્ષાની પદ્ધતિને લઈને વિડીયો બનાવું તો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય. ત્યાર પછી હવે મેઇન ટોપિક ઉપર આવીએ, જગ્યાની વાત કરી લઈએ તો કુલ આ ભરતીમાં છે એ 7,565 જગ્યા પર ભરતી કરવામાં આવેલી છે. તેમાં મેલ માટે છે એ 4,408, ફિમેલ માટે છે એ 2,496, એક્ઝિક્યુટિવ મેલ માટે 285, અને એક્ઝિક્યુટિવ મેલ જે છે એ કમાન્ડોવાળી જે પોસ્ટ છે એમાં 376. એમ ટોટલ 7,565 જગ્યા પર ભરતી કરવામાં આવેલી છે. ક્વોલિફિકેશનની વાત કરી લઈએ તો ક્વોલિફિકેશન છે એ 12 પાસ કોઈ પણ ઉમેદવાર છે એ અહીંયા એપ્લાય કરી શકે છે. હવે ફોર્મ ભરવાની તારીખ શું રહેશે તો ફોર્મ ભરવાની જે તારીખ છે એ 22 સપ્ટેમ્બરથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. છેલ્લી તારીખ છે 21/10/2025 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે, અને ફોર્મ ફિલઅપ કર્યા પછી જો તમારે ફોર્મમાં કાંઈ પણ સુધારો હોય તો 29થી લઈને 31 ઓક્ટોબર સુધીમાં તમે છે એ સુધારો કરી શકો છો. 3 દિવસમાં છે એ તમારે ફોર્મ સુધારવાનું રહેશે, જેના માટે તમારે અલગથી ફીઝ કપાવવાની રહેશે. અને કોમ્પ્યુટર બેઝ એક્ઝામની વાત કરી લઈએ તો એક્ઝામ છે ડિસેમ્બરના એન્ડમાં અને જાન્યુઆરીના સ્ટાર્ટિંગમાં છે એ લેવામાં આવશે. તો મિત્રો, આઈ હોપ કે SSC તરફથી કોન્સ્ટેબલ એક્ઝિક્યુટિવની જે 7,565 જગ્યા પર જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની મેં સંપૂર્ણ માહિતી અહીંયા જણાવી દીધી. છતાં આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો, જેથી કરીને તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને આવા જ પ્રકારની સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ મેળવવા માટે જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.